નેપિયર જો આપણે આવડે રોપેલું એ નેપિયર આયરી પણ અંદર સોણિયું ખાતર ભર્યું એટલે ઘાસ એટલું બધું થયું હોય ને કે નેપિયરનો વિકાસ જ નહીં થવા દે. નરાજ વેલા જો એ નેપિયર કરતાં વધારે તો ઘાસ દેખાય અંદર આ. એટલે કટિંગ કરવાનું કામ ચાલુ હોય અને આવી નેપિયર તો આપણે રેડી થઈ ગયું હોય વાટવાનું. એટલે આ ખેતર પતી રહે અને આમાં વાટવાનું ચાલુ થઈ જશે બરાબર. અને મવડી પરથી જો દોરો પડે છે. આને કહેવાય આને શું કહેવાય ભૂરી? આને શું કહેવાય? ના બીજું કંઈક કે. અને આ કાચી પડી જુઓ. આ રહી મવડી. મવડો પતે એટલે દોરવું પડે. આને શું કહેવાય કે હેડ બીજું નામ શું? અને જો એક જણ તો નવાઈ ગયું હોય ગરમી મેં. આવા ગરમી ઘાસ વાટવાની ડ્યુટી આલી દીધી છે બરોબર. એટલે ઘાસ વાટા આનું કહેવાય લે પકડ. શું લે આ દોરે તો તમને શું કહેવાય? હિન્દી શું કહેવાય એને? બીજે હિન્દી ભણે ને હે નહીં ખબર. ઇંગ્લિશમાં શું કહેવાય? નહીં ખબર તો હાલો થઈ જા નહીં જોઈતી. જો ઘાસ કટિંગ અને આ સાઈડે વચ્ચે વચ્ચે નેપિયર મસ્ત થયું મોટું. અને આ પાકી ગયું હોય ને એટલે નેપિયરને શું થયું હવે આ જુઓ પાકીને નીચે સુકાઈ ગયું ને એટલે અહીંયાથી ગરફા નાખે જુઓ. આ બધે ફૂટ નવેસરથી. એટલે ઓને સમય પૂરો થઈ ગયો હોય એટલે કટિંગ કરવું પડે. કારણ કે કટિંગ આ જે વાવાઝોડું આવ્યું ને એમાં વાવાઝોડું વચ્ચે 2 દિવસ રહ્યું એમાં બધું નેપિયર પાણી મૂકેલું હતું અને ભેજ હતું ને વરસાદ પડ્યો અને પવન આવ્યો એટલે બધું નેપિયર પડી ગયું. અને પૂરી આજે તાપમાં ચમ વાટવાય હે? આજે ચમ તાપ લાગતો રોજ તો સવારે વાટ લઈ જતી. એક પોટલું સવારે વાટી ગઈ અને અત્યારે બપોરે પાછો વાટવા આવ્યો હોય. અને આપણે જો આ બિયારણ રોપીને ત્યાં નરાળીઓ પડે હજુ લીલો હોય. વિચાર કરો તમે. લગભગ 1.5-2 મહિનો થયો એમને એમ છૂટો જુઓ. છૂટો એટલે એમને એમ જ આમ પડી રહ્યો. તો એ 1.5-2 મહિનાની જેટલો ગારો થયો તો હજુ લીલું હોય ને જો આ વરસાદ પડે ને તેવું વખતે જો હા ને લીલી. આ જે આ રોપ્યું ને તાનનો પડી રહ્યો. અને પૂરા તો આપણે બધા ઘેર લઈ ગયા. થોડુંક લીલું વાટેલું પડ્યું હોય એટલે 2 દિવસ પછી આજે ને કાલે 2 દાડા હુકાય એટલે બધીને લઈ જવાના ઘેર. પછી ફ્રી. પછી આપણે કંઈ કામકાજ છે નહીં. પછી લીલું ઘાસ એકલું વાટીને નાખવાનું આવે. પૂરા બધા હજુ ઘેર લઈ જાય એ પૂરા લીલા હોય એટલે એ હુકવવાના હા. પણ હવે આવાય ઘેર જાય પછી હુકવીએ. અને કાલથી તો આમાં પાણી ચાલુ કરવાનું હોય. એટલે કાલે પાણી વાળી લઈએ પછી આ ઘાસ કટિંગ થઈ જાય પછી ખાતર નાખીએ.